બાપો મારે દેતો અડગાવી પડશે ને વધવું પડશે ભાઈ માને લાવતા નહીં કશું કોઈ કરતા નહીં શું કરવાનું અને ઓણે સાંજનું પડી રહ્યું છે નહીં મોસો ભરાવતા તે ઊંઘવા થાય ભોય ઊંઘાડે છે આ તો રોધવું નહીં કશું કોઈ કરવું નહીં હું કર્યું લે હું કર્યું તું શું કર્યું આયા આ બાર ભેગો નહીં કરતો હું કર્યું બાર ભેગો કર્યો અમે કીધું અરગાવું દેતો અરગાવું અને રોટલા બોટલા કરવા પછી ખાવા પછી શું ખાવા હું કહું છું હા રોટલા બોટલા તું કર હું પેલા મોરવાઈ પાન દઉં છું આજ બગડ્યો છું તારી માં નવી લાવી દી આ હું જફા તમારું ફરી ગયું છે બાપા ફરી નહીં ગયું લે આવતી નહીં તો હું કરીએ તાને પછી હા આવતી નહીં તું કરીએ હું નવી લાવવાની છે કોઈ નવી જ લાવીએ કે તાને નવી લાવવાથી હા છે ના લવાય લે માર માને લઈ આવો છો તાર માને નહીં આજ તો મોરવાઈ ઉપર બી બગડું નવી જ લાવી જાત તો મોરવાઈએ કોઈ હહરતો નહીં શીખર ઠંઠા જેવો મોરવાઈ મળ્યો છે અને પેલું ખાવાનું બનાવવાનું છે ખાવા જે બનાવે બનાવ તો મોરવાઈ પાન જઈને આવું હું હા જોદાન શું કીધું હા, લેજો. ખાવાનું સારું બનાવજે પાછું સારું જે બનાવ હું બનાવ કે કાલ તેલ લાવ્યો છું 500 માલપુઆ બનાવું માલપુઆ બના આ તો છૂટું ચાલુ જો તારી માને માલપુઆ આ તો બનાવજો. કઈ ના આપું છે પાછું માવાગન તાર માવાગન ભાવશે ને તને હા હા અમે કેટલા દાણા ચાલ્યા છે ખાડ્યા જ શીખ તાણ શું કીધું મારે રોધવું છે માલપુઆ બનાવું માલપુઆ ઓવા માલપુઆ. ના હોય તો નવી બધી માલ આવો ને તો લેતા જાવજો તારા શાંતિ થઈ જાય કે આવું જફા હાઉ આ ગરી ગરી નાહી જાય તો આવતી નહીં પોચ મહિને હજી 5 મહિના થયા શું આવી છે તાણ હું આ તો મોરવાઈ ને જઈને ધમકાવું તું જો શું કીધું તો ડોશી નવી લાવી છે ને તે જવું મોરવાઈ પાહન મોરવાઈ શીખર એવો મળે તે દાર જો તે આઈ જ ના ડોશી આ તો જવું મોરવાઈ પાહન જેવો ઊંઘ્યો છે બસ એના ડોશી ઘેર છે એટલે મારી ડોશી નાહી જાય છે તે લેવા નહીં જતો તાણ હું શોક પડ્યો છે જો કે પાડાના જોમ કોને એકદમ મોસું લા મોરવાઈ જગા શીખર હું છે હે ખાઈને ભોડું પડીને ઊંઘી જાય છે મારે શું ખાવાનું દેખાતું નહીં કોણ છું તે તું હું કા ભૂલો પડ્યો છે તારે તને ખબર હા હું કા ભૂલો પડ્યો છે હા તું કા ભૂલો પણ તને ખબર હા કા તું તો મોરવાઈ છે કુછ હું તો જો હું છે પણ તાણ તો ખરો. અત્યાર સુધી યાર લેવા નહીં જતો આવતી નહીં છૂટવાલ દે કહી દે છૂટવાલ દે મારા નહીં નવી ડોશી લાવી જા નહીં એ તો તારા જવું પડે હા મોરવાઈ છે તું તને હું કરવા રાખ્યો છે મોરવાઈ વખત જી આવ્યો છે હવે મારા કોઈ વખ ના હોય તારા જા જવું હોય તો છૂટવાલ દે જવાનું હોય વાત કરી. તાને કહીયા કે મારે છૂટું લેવું છે કહીયા જા બે નહીં બેહું મારે હા મારા બેહું ને મારા છૂટું જ લેવું છે આવું જફા રોજ મારા નવી ડોશી લાવી છે મારા ગમે તે કોઈક મોરવાઈ દે પણ એને કહી દે છૂટવાલ દે જા એવું છે હા મારા નહીં લાવી ડોશી એમ કર કે પણ જાકે ફોન તો કર મારા ફોન પર નહીં કરો મારા કોઈ લેવા દેવા નહીં ના જોડી જા તું હા? તું મોરવાઈ બને તું જા હું ના જઉં તાન સમ ના સમ ના જોય જઉં. મોરવાઈ કા બન્યો છે હા મોરવાઈ કા બન્યો છે હું ના જઉં કે મોરવાઈ કા બન્યો છે એવું ના ચાલે હાલ ના જે મારા ડોશી નવી લાવી છે અલે એમ કોઈ ના એ બધું પૂરત ને પૂરત બધું લઈ જા મારા કશું જોતું નહીં તું તા લઈ જા મારી વાત મારા નહીં. નહીં એક બધો બેરો લઈ જવાથી ઉઠાય મારા આ ખાવાની વસ્તુ નહીં તે કોઈ તરત ગાલી તારો આમ જોશે વાત કરે મારા તો બીજા મોરવાઈ થયું તું જા હા? તું હવે ડોશી છૂટું ચાલુ છે હવે કોઈ વાપરવું નહીં આ તે હેડ માંગ ગાતી મારા નહીં આવું તું તાર એકલો જઈને કહી જાય એમ તો ના મેરા આવે. મારા નહીં આવું તો હું તું એને એકલો જઈને કહી જાય તારે છૂટું લેવું હોય તો ગાતે હેડ. હું કા આવું તેદાર મને તો કામે લ્યા છે તે મુઈ નહીં ખાતા તાણ મેં નહીં ખાધા? અને પેલા છોકરાને એકલો મેકલી દીધો તેદાર તે મારી વાત ઓફર તું અંગા થાય તે લેવો હોય ને તારા છોકરાને પેલા જયલાને તો એને મને તો નહીં એ તો આવે. આઈ જો જાયલો પણ તું મને કહી દે ઈવન હા? કા છૂટું આવો છૂટું આલું મારે હા તે હેડ કર અંગા મારે આપણે નહીં બે જઈએ. આપવું. તું આ જઈને કીયાય હા કા મારે છૂટું આલું છે ભાઈ તો બીજી પછી વાત એમનામ નહીં. તો ના મેરાવે હું જ તું ના તાર જાઉં. એકલો હાલ હા હવે તું તાર એકલો જા હું એકલો ના જાઉં ના તો રવા દે આપણે હોર બીજી બીજા નહીં. 5 મહિના પછી ના કેતો કે નવી ડોશી લાવી દો પછી ના ઈકન કહી દે છૂટું આલું કહી દે હું કહી દઉં છું કે કહી દે, હા. તમારે બસ મેકલો મેકલો કે ના હોય તો નવી ડોશી હા લાવી નવી ડોશી લાવી દો તું હા? કહી દેજે ઈકન જઈને હા રેડો હું કીધું હા જા હેડો. હું જાઉં છું હા હો હવે પેલા વાલજા પાણ જી આવું કે વાલ્યાને કહું નવી ડોશી લાવી છે હા હવે વાલ્યા પાણ જી આવું તું જઈને કહી યા ઈકન કે મારા છૂટું લાવવું છૂટું પેલા લેવા હું કરશી પેલું ભરશે ને દાવ બાવ તો હલવાઈ ગઈ એ તો હો દાવો પડતા પાવ હો નાખજી હો દાવો પડતા હું પગે આપતો વાલ્યા વાલજી ભાઈ પાણ જી આવું કે મારા ડોશી નવી લાવજો આવું રોજ જાતે રોટલા કરવાના હા અને મારા જબર કરી છે એક વખત મારા પૂછવું પડશે લાલભાન ફોન કરી દઉં કોઈ તો આજનો જીયા દે આ મગજ વગરનું છે પાછું કે મારો વેભાઈ ઓમ મારો વેભાઈ કિલો ઓમ પેલા 2 કોથરા ગવાણા મેકલાવતો હતો ને અમે ઘેર પણ કોનો નાવ નાટક હું છે તો હેડ હું વાત તો કરું જીયાવા દેજે મને
તો જોઈ હાડકું મોણકા નકા શોખ મરી ગયા હમણાં કોટન મોટા તને કહી ગયા મોરવાઈ પાંચી કંટાળ આવે તો આ પહાડ આવતો તો શેઠ. હમણાં જોવા દેજો વાગી તને ના નહીં બાજુ હા નહીં બાજુ હા શું હેડ્યો તે તું તારા પહાડ આવતો તો મારા પાસે મોરવાઈ ના આજ તો કહી દીધું કે મારા છૂટું લેવાનું છે. જા મારા ડોશીને છૂટું લેવું છે. તને શરમ આવે છે તારી આટલી ઉંમર તું છૂટું લીધું ને થપડાય હમણાં મારા બીજો મોરવાઈ ઓગવાનો છે. શેમ બીજો મારો ગોલો નહીં આ મોરવાઈ નહીં કહી દઉં છૂટવા લે. આ મોરવાઈ થાય છે ને પણ પેટનો લુગડો ને પેટીઓ ને એ બધું ભરે છે. બોલ એવું છે ભાઈ છે ને હારો જ નહીં. બોલ છે મોરે હારો નહીં તો એમાં શું કોઈ ખોમી છે મોરે હારો આપણે મોરે નું લેવા દેવા છે આપણે તો પેલી શું કહેવાય ડોસીને લેવા દેવા કે આજ તો કહી દીધું કે છૂટું આલે મારે નહીં રાખવું કીધું. આજ તો તારા પહાણ જ આવતો તો કીધું આજ તો મારે છૂટું લેવું છે. મોરવાઈ ચેવો મળ્યો છે યાર. ચેવો મળ્યો? બધું રોશન મળી જાય એવો મોરવાઈ મળ્યો છે. બોલ હું થયું પણ પણ હું કહું હું થયું પણ કહેતો ખરો પેટનો લુગડો હાલના અને બધું મોરવાઈ બને તો ઓઢા છે ને પેટીઓ ભરે છે બરોબર. હા હા અને પછી આવું રાખે છે ને પછી બધા ભવારા થઈ જાય. બોલ અને પેલું હગું કરાવી દઉં છે જઈને 2 3 4 હગો કરાવ ગોડિયાનું ઢબલાનું સંધ્યાનું મંજ્યાનું એ બધાને ભવારા જ છે. શું કરું કે આવો મોરવાઈ રખાઈ યાર. તારા જમ બધા ભાડા કરે છે ભવારા જ કામ પેટીઓ ભરે છે. બોલ પછી કે માર તો કે ડોશીને હાલો નહીં લાવવાનો એમ કે છે. એ હાલના ભરે છે બોલ પેટીમાં અને નવા નવા ડોશી બાર બ્લાઉઝ સીવડાવે છે. બોલ શું કરવાનું એવું કરે છે તાન મોરવાઈ બને છે ખબર. હવે મોરવાઈ બને પેટનું લુકરું આવી જાય. હવે એને લાવવાનું હું રહ્યું કોઈ નહીં શર્ટનું કાપડ આ શર્ટનું કાપડ એ તાર પાંદે લઈ જતો એ મારા પાંથી લઈ જાય છે ને હાલો ને બ્લાઉઝ બી અંગા યાર ખાલી અસ્તર જ લાવવાનું હોય છે. બોલ તો યાર ડોસી બેનો મજા આવતી છે કેટલા જણા મોરવાઈ બને તો મોરવાઈ જ ખરાબ છે. બોલ એટલે મારે નવી ડોશી જ લાવવી છે અને મારા બીજાને મોરવાઈ જ કરાવવો છે. આ પણ એમ નહીં પણ તારા નહીં પેલો છોકરો એને નહીં પહેરાવાનો તારા પહેરવું છે વહેલા છોકરાનું તો પછી થયા પેલા મારું કર કે ને ઓય હું રોટલા વગર રહી ગયો છું હોય કેટલા દાડા શીશરીને પૌવા ખાવું તે પેલા તારું કરવું પડશે કારણ પેલા મારા ડોશી લાવી એને તો નહીં છૂટું લાય કહી દીધું આજ જા ખાઈ જાય. એને મોરવાઈને કીધું જા કહી દે એ તાઈ એને કહી દીધું છૂટું લેવાનું છે મારે. તે એવું છૂટું પેલા ઈ લે છૂટું અરે છૂટું નહીં લેવું પેલા તું કોક ને મોરવાઈ કરજે મારા ડોશી લાવી જ નવી. એ તો કરીએ છીએ આપણે તાન પેલા જેલા નહીં કરવાનું અરે જયલાન તો થહ શાંતિથી પેલા મારું કર ને જયલાનું જો મેથી મારું તું હા પછી જયલાન નવી માલ આવું અને પછી જયલેન માં પૂંખવા આવશે આમ એવું હા એને તો પૂંખવા દેવો જ નહીં જયલાન. પછી પેલી માનું કરશું એ માનું તો એમ વરાઈ છૂટું કહી દીધું કે તું બેરો બેરો બધું લઈ આ મોરવાઈ જ ખરાબ છે. બોલ તો આપણે મોરવાઈ બોલાવો નહીં તાને મોરવાઈ જતો નહીં અને પેલું કરતો નહીં કે શું કરું કે તું હવે શું કરું મારે કે આવતા અને હજી 2 3 હગો કરાઈ ના તો તે પેટનો લુગડા હાલલા ઉઠી આવ્યો પાછું. બોલું કરવાનું એવું હા કરી લે હેડતા શું જવું છે હેડ આવું કરીએ તા બીજું તું કહું હવે મોરવાઈ પેલો આવ્યો તો તે દાર હા પેલો હું નોમ આ પેલો કે કોઈ સોય હોય તો જોયો કે બોલ એમ કેતો એ તો જોઈશે ને તો કરશે આવશે લે હેડતા આ તારા ડેટકા જેવું બાઈક ઉપર મને બેતાય ફાવતું નહીં એ હેડ આવ લઈ જાવ તાર બજારમાં તાને હું બજારમાં તાનો અને ઘેર તો પેલો કોઈ નહીં પેલાય પૌવા વગાડ્યા છે ને કને પેલાય કરે વગાડે જયલાઈ પણ ઘેર તો કોઈ નહીં બચો જાય તારું ઘર તો અમને આવી હું રસ્તા ઉતાર દો હેડ બેજા એમાં આવ્યું છે પણ હું ખબર કે હા તાર ઘેર કોણ છે કોઈ નહીં ઘેર મેં તો કીધું તાન થોડો નાસ્તો કરી લઉં તારા ઘેર હેડ તને બજારમાં નાસ્તો કરાવ ઘેર હાય, આ મોરવાઈ જ માથાનો ફરી ગયેલો આ લોકો મોરવાઈ જ ના લખવાય હવે નહીં રાખવાના તે મારે પૂછો નહીં મોરવાઈ નો બોલ આ ડોશીએ લોહી પીધા આજે પાછી એંડા ઉતારવા જઈ છે મજૂરી ના કહું છું કે હાલ જાય ને ટકાની મોદી પડે તો આજે પાછી નહીં જઈ છે ગોડિયાની પાછી ઉતારવા જઈ. હું ના કહું છું કે તું જાય નહીં અને મોદી પડે તો એ પૈસા દવાખાનામાં કાઢવાના થયું તો એ પાછી ઉપડી જાય છે. અમે આજ તો આવી તો ટેરકાવી શકે સોય થતી ના ઘર મેળીને તારા 2 ભેહો છે હાચવ આજે 4 ને 12 ને બધું છે એ પકી વળતી હ. હા કંટાળો આવી ગયો આ સિઝનમાં બધા બોલાવવા આવું હાલ તો પણ આપણે શરીર જોવું પડે ખાચવવું પડે તારે કહો જમ હેડાય તો કેમ નહીં હેડાતું એટલે વિચાર કરવો પડે. હા કંટાળો આવ્યો આવો દેવ હું કહું આમ ભૂલા પડે આ બાજુ હા તો ભૂલો પડે. શું જાવ ઘઉં બહુ પારા શું કર્યું ઘઉં તો વાઢ નાખે હા અને હું કહેતો તો હા અમારા આપા નહીં આ પડતર વાળું હેતર આપા હા એ બાજુમાં નહીં પેલા એરંડા વાયા ઓહો પેલા વિકો એંડા છે રહે ઓવા તે તમારા ડોશીને જોઈ છે ખબર એંડા ઉતારવા
ઓય આ પેલા ગોડિયાની ના કહું તોય જાય છે, પેલા ગોડિયાની જઈ છે. તે ના તો મારા મેકલજો કે કાલ બાદ પણ નહીં મારા મોદી પડે ને તો પછી દવાખાનામાં પૈસા ભરવાના થાય. પાપા વધારે ચારની જાય રાત દાડો પાછી જાય છે હમણાંથી તો. પણ વધારે નહીં હા નહીં વધારે મારો નહીં આવી થોડા ચોક આશા આશા જ છે વધારે નહીં પણ અત્યારે તો તડકાની માળો ના આવ્યો બને. તમે શું કહો છો યાર? ઓછી જેમ કહો વધારે નહીં મારે હું પેલા એને કહું કનું આપણો નહીં સંજુ ઇન બાયડીને ડોશીને કહું ના હોય તો. તમે એ બધા મેકલજો અંગાથી કે હોય છે તે આવશે જ. પણ ઘરનો પૈસા લીધો હું હતો આવત તમારે એ વાત સાચી છે તમારે કેવી. તારું આવી ગયા જો. કાર મોઢો મોરો તોર્યો આવે છે શું કરો છો? આ સાહેબ ઘર મેલીને આ બાજુ બેહ્યા છો. આ સાહેબ હારો તો તું આજ બે એક કાંઠો બેહીએ બીજો તો. આ મોર હોય બની બનીને કંટાળી જાય યાર. હા શું કરવાનું એક તમે તો એવું હગું કરાય છે ને હા તો અમારે આખી જિંદગી વાપરવાનું થાય એવું કરી તાણું. હવે પણ હું શું કરું મારે એક તો બે બાજુ હોભરવાનું થાય તો હું જ કીધું અમુક કદી કોઈનો મોરવાઈ જ ના બનું બેન એક પેલા જોવું પડે કે મારો બનવું તો વેડી શું કેવું આમાં બનવું જ નહીં કેતા ભાઈ તે હું કહું છું હવે પેલો હમુર તો માનતો નહીં એ બધા ના લે દુખાય છે બેરામ દુખાય છે લે આમ બેહો કે તમે થોડા આમ બેહો. હું કહું પેલો તકલીફ હમુર છે તો પેલો મોનકો તો હમુર તો માનતો નહીં તે ના મનતો અમારે શું જોવાનું શું કેવું આમાં હું કે હું કે આમાં આજે હું લઈને નીકળ્યો મને ખબર છે કે મોરભાઈ ના જોય ને તો કે મોરભાઈ પર કેસ કરું કે તમે જઈને કી આવો કે મારે છૂટું લેવું આમાં મારા ઈના લીધે મારા હવે હોભરવાનું તમારો કોઈ શરમ આવે તમે શું બોલો છો? કોઈ પણ શરમ જેવું આવે છે? એ હું કે છે ખબર છે કે તમારા ઉપર મારા ઉપર કેસ કરવાનું કે તમે ના જો તો કે હું મોરભાઈ ઉપર કેસ કરું કે છૂટું લાવતા નહીં આમ મારે છે બાજુ હોભરવાનું કોણ કહેજો. કોઈ બોલતા આવડે તો જોજે. પોલીસ સ્ટેશન માં એક કેસ કરવા જતી રે જ્યારે ઊંધા હલવાઈ હા, જાય હું એમ કહું છું વાહ હોભરતો જ નહીં ને જવા દે તાર તાર હા તારું અમે દાવો પર છું ને તમે હાજર થઈ જાવ. સ્ત્રી ઉપર એ હાથ ઉપાડા યાર પણ મેં કીધું તું બે વખત એવો હોટો મેલ્યો છે ને તે કીધું અમે તમને દાવો પડશે ને તમે હલવાઈ જાય કે હો હલવાઈ જાય તો હું પૈસા છું મારા પાસે પૈસા છું બધા તે કે પૈસા હોય તો આલુ સુતું મેલ દે 7 લાખ રૂપિયા હા મેં એમ કીધું કે આ લ્યો. લાવ તારું. મેં કીધું લેતા આવો તમે જો 7 લાખ લેતા આવો, હાલ કાલ સવારે છૂટું મેં આવી એમ કીધું લાવ 5 લાખ તારું. રૂપિયા કે રૂપિયો નહીં મળે અને જે વાહનો એ લઈ જાઓ અને એમને છૂટું લેવાનું છે ના ના આ ઇમનામ ખર્ચો કરો છો તો લગનનો ખર્ચો ઇમનામ મેકલ લે કઈ નહીં મેકલ લે કઈ ના પાડતો તો હું ના જેટલું પાડતો. કીધું કે હું મારા ભાઈને બોલીને આવું છું એટલે કે તમે જતા હો કે પછી કે અમે આવીએ છીએ છૂટો લેવા પણ આ ખર્ચો ઇમનામ પોકે છે યાર આ ચલો જમણવાનો બમણવાનો ખર્ચો ચેલો થાય તારે છે તાર છૂટું લેવા હોય ને તો બે ધોકા લઈને લબડાવો થાય તાર અમારે લેવું જ નહીં છૂટું હા? લેવું જ તો નહીં ભલે લઈ યાર લેવું. ચોખ્ખી વાત છે ને તો પછી હું તો આ બે બાજુ હલવાનું મારા ઉપરથી મારા ઉપર કેસ કરવાનું કહે છે શું કરવાનું અરે આ બુનને લઈ જવું હોય ને હા તો લઈ જાઓ પણ હવે મારવાની નહીં નહીં ચોખ્ખી વાત છે હું ને એમ તો કીધું તું કે એને પહોંચવાનું છે પણ આવતું જ નહીં ને ખબર છે કોઈ માર પડે છે ના ના પેલા ભોળિયાને લાવો પેલો ઓઠો તો છે વખત આવીને લઈ ગયો એ ઓહો, તે દાડા હું અમે ઓય રાખ્યો નતો ઓવો રાખે તો કર પછી વખત છે વખત લઈ ગયો. એ પા બધા મેકલો તો છે ખર ઉપાય જતો રહી શિખર તેમાં શું કરવાનું છે કહેજો અમારે છૂટું બૂટું નહીં લેવાનું. નહીં તમારે લેવાનું જે થાય કરી લ્યો. હા? જો અને એ તમારે કહે છે કે હું કહે છે કે છૂટું ના આલે તો બીજી લાવું એ શું છે ફોન કઈ બોલાવો હોય તો હાલ હાલ દે હા તાને આમાં બીજી ડોશી લાવવાની હવે હાલ સમાધાન કઈ નાખો હા હું એમ કહું છું. તમને નફોટ થઈને તમે હેડે આવો છો ના પાડીએ તો. મારા તો બે બાજુ દોડવાના આવે છે યાર શું કરું હું પણ હું બે બાજુ. પણ આટલી ઉંમરે એક યાર તો તમારે તમે- શું તમે હોય આ ત્રીજી ચોથી વખત આયા. પણ એક વાર તમને તમારું ના કીધું વાપરવાનું કે તમારે તો ઓય આવવાનું જ નહીં તો તમે પણ નફોટ થઈ હેડે આ આવો. વખત શું લઈને બોલે ખબર કે ના આવે ને તો હું કેસ કરું પાછો એમ કહેતો હતો પછી મારા બે બાજુ ના હલાવવાનું કેતા ભાઈ, હા? કેસ નહીં? કાઢજો હતી કાઢો કાઢજો મને કંટાળો બારો આવ્યો. બારો હા હું તો છેલ્લી ને પહેલી વાત કહી દઉં તમારે લઈ જાઓ હોય તમે રાજી ખુશી મેકલવા તૈયાર છીએ પણ અમુ તે જમાઈના ફોન કરીને પછી બોલાવો હા. નકર પછી તે જમાઈ ઘેર જો વાત કરી અને આ પછી બહુ હજા આવે તઈ બરાબર ના તો હાલત ફોન કરજો. ફોન કરો કે છૂટાને ના પાડો. ફોન કરો. કીધું તું એ તો કે ગમે તે કઈ મારા એ લાવતા ના મારે છૂટું લઈને જ આવજો કે હું કેસ કરું તમારું તમારા પાસે ફોન હોય તો કરજો. ઉભા હું લેતા આવું હા ફોન લેતા આવજો. આવો એ પેલા પૈસાની કમ પેલા ચાચીમાં ભરાય તો હું લેતા આવું હાલ લેતા આવો. અને કા પણ હું ફોન કર્યો ને હમ. તો મારો લોચો વાગશે હું? તમે નહીં લાવે ફોન લાવે. ફોન બોન કરવા ના પાડે છે રાય એના કઈ રવા દો કે ફોન કરે હું કરવાનું છે કેજો ના તો મેકલજો મારા ઘાતી
અંગાત નહીં મેકલ મેકલવાનું તો આજે નહીં કદીએ નહીં આવે જો ચમ. આમાં. ને છૂટું નહીં લેવું કે મેકલવું નહીં જો તો એમાં જે થાય કરી લ્યો. પણ છૂટું આલો તો હું છૂટો થવું અહીંથી વસીથી. છૂટું નહીં હાલવાનું તમે હા. કીધું ને એક ફર હા. આ ઘેરો છે અમુક છૂટું હલાય તો આટલી ઉંમરે હોય? કોઈ શરમ આવે તો એટલે નહીં બોલો મારા તો. આ પેલા મોણકાના ડખાપામાંની બસ છૂટો થવું છે મારા. એક ના, ના, આમાં પેલા- કદી નહીં ના છોકરાને હગું ના હારું કરાવું કે કરાવો મેં ના તો તાન કરાવું. તો કે હારું હારું થઈને કહેતા તારે એ વખત ચો મરી ગયા હતા એમ કેવું એને હવે તમારું. એને શોખ થતું હોય ને તો કહું કે ભાઈ વાનો મોરવાય કોઈ બનતા જ ના કે આ હારો છે ને નકામો છે એમ જ કહું. હવે આટલી ઉંમરે છૂટું હાલે આ પેલા ભોરિયાની વાત કરી છે મેં. હા હવે ભોરિયાનું પર જોવાનું કે નહીં યાર મારે પછી અલ્યા પણ બીજું તમે- થતું હોય ના થાય તમે શું વાત કરો છો? હાલી દેજો હું વાત કરવા કરવા આવ્યા છો. પાળ આવે તું છૂટું હાલ દેજો. તો અમાર મગજ શક નહીં યાર આટલી ઉંમરે છૂટું લેવા હેડે આવો છો તમારો તમે. પહેલો તમારો અવાજ ના હોય કાં કરો. તાનું. અલ્યા મારા બે બાજુ હલારા શું છે. કેવું હવે હોન વાત ના ભાઈ યાર તો છૂટાની વાત લઈને હોન શરમ આપી દીધો મારે એમ કેવું છે ના, ના. શું કરશો કેજો કાલ આવું. છૂટું બૂટું નહીં મારે તમે ચોખ્ખી વાત ચાલો હોય. હા ઓવે. જો આજ સિવાય તમે એક પગ મેલ્યો હા તો પેલે ખર્ચા મારે તો ખબર છે હાલ થોડા સ્વત મગજ છીએ ને એટલે હાલ તમે જવા દઈએ છીએ હવે બીજા વખત આ વાત લઈને આવ્યા ને કોને હોભરે ને તો પછી મજા નહીં આવો હું કરો શું કરવાનું છે કોઈ કે મને છૂટો કરો આ છૂટું આલો કે પછી મેકલો. છૂટું નહીં હાલવાનું તમે મરી જાય તો અમે નહીં આપવા નહીં હા ઓવા નહીં મરી જાય તો મુઓ મરી જાય તે તો ડોહો તો મને છૂટું કરજો પેલા. છૂટ તો હવે છૂટું મારે નહીં હાલવાનું નહીં હાલવાનું કદી કશું નહીં મળે કે ડોશીએ તો આમાં કોને મેકલવાનું નહીં કદી તે શું કરશો અમે. મેકલવું નહીં છૂટવું નહીં લે ઉપર તમારે જે થાય કરી લ્યો. અલ્યા યાર કોક કરો તો હું અહીંથી છૂટો થવું. તમે સમજતા છો ને નહીં. ના મેં નહીં આવે હા નહીં મેર આવે ચમ નહીં આવો. હવે નહીં મેં કર્યું છે એમ નહીં હા એ પણ એમાં સમજો તો હું આ જેટલા 5-10 વર્ષ થઈ ગયો પછી તો આનો તો કોઈ નિકાલ લાવો. નિકાલ પર એ જમાઈ છે હકનાર છે હકનાર એ રહ્યો આવે ને અમારે પાસે આમ કગરે ને હા. આમ પગે પડે ને તાને મેકલવાની છે એવું છે. હા તારે એ એવો બોલ તો એમ કહેતો કે એ મારા વિવાયના ઈ કને એમ કહેતો હતો કે વો મરે છે ને તો એ મરી જશે ને તોય હું નહીં આવું એમ કહે છે. મારે યાર એની ડોશી યાર મારે યાર હું લેવા દેવા એ બધું હું ખબર. ના ના મરવાનું કેમ કે મરવાનું કેમ કે તારી ડોશી અરે એ જમાઈ બર અને હવે બુનું લે મરા લે હા તું આવો કરો આવા આગળ કરાવું છું. ના ના વાય અરે પાછો વાય બરોબર ના ના ઉભા રહો કે ના ના સેવા કરી આવતો ના પાછો વાય આવ્યો આ જો તઈ તારા બુ રાખો. રાખો તે ના ના લેવા ઘડી થાય ને આવી જાય છે પાછું ના ના, ના ના. કેસ કહે. ના ના એની મોરવાઈની ડોશી મારે ને જમાઈ મારે હા અમાર ગુના નહીં મળે તાનું. ના ના હા, ના, ના. કેવું બોલું છું પાછા હોય આઈ કેવું બોલું બે છું ત્રણ વખત આવી ગયો ઓમનો તાનું. મારું ના, ના. મગજ જુદું અને પછાડું પણ આમાં હગો છે એટલે ના મારે ને દાવના જ છે રે માર ખાઈ દાવના જ તાણ છું. બોલું. ના ના બોલતા નહીં એટલે એની વધારે ડોશી મારે ના ના આપણી બુરી એની મારે ના કીએ તો એ નફોટ થઈને આવે ભાઈ તાનું બે હવા જ નહીં દેવાના પગ જ નહીં મેલવા દેવાના કાપી નાખવાના આમાં આવે તો એનું ચોથી જ પાછો કાઢવો છે પાછો ને હું તો કહું પગ ઉપર ધાર્યું મેલો હું વાત કરો છો તૈયાર જ દસકો જવું છે. મેલો મું પડો તો પડો જ ના તાનું પગ ઉપર જ ધાર્યું મેલે એટલે આવું તો ના બીજી દોડ ના તાણ. ઉપરથી કોક વાર તો પેલા સમાધાનનું લઈને આવે આ તો સૂટાનું લઈને આવ્યો છે સૂટાની તો વાત બરોબર હતી પણ મરવા ઉપર વાત આવી જઈ યાર ઓહ, વાત સાચી ના છે. ના એ થોડું ખમાતું હા ના જ કમાય કે તાનું. ના ના હા ટાટા ભાઈ હો ડોસી ના આવે તો હાથે મોકલું પછી હા મેકલ છે એટલે મારા છે ને પેલા એરંડા થોડા ઉતરી જાય ને થોડા જ નહીં એટલે બધા આ તો હજુ તો ઘઉં વાટવા જાય જ પણ હવારમાં આવશે કાલ હરમ આવશે ને હો લે કશો વાંધો નહીં હું જાઉં હમ. ના તો જે ઉતરી થોડા ઘણા ઉતારું હમ. કાલ મેકલ જો બરાબર એ કન્યા ડોસી અને મારી એ બે ત્રણ જણા રહ્યા આવશી બે ચાલશે? ત્રણ આવશે ને હો તમારે કીધા પટી જાય કે બરોબર અને તમારા ડોસી હે કે મારી ડોશી સર બસ તારે એટલો એટલે બધો વિસ્તાર રહે. તઈ રહ્યો અને અમે બે એટલે 5 જણા છીએ એટલે પટી જાવ બધું નાસ્તો બાસ્તો બાકો હા, એ તો નાસ્તો તો એ તો વ્યવહાર છે હા હાલે હારું રો. કેવું હારું હું જાઉં હા, મારે હજી કોમ છે વડનગર જવું છે હાર બધું થોડું ટાઈમિંગ એવું લેવા આબુ હતું તમારે ના આ તો નહીં આવું. હું કાલ જ જોતો ગોળ ને એવું લાવ્યો છું લાયા તો ત્યારે બે હતા હું જાઉં તેલ ને એવું લાવવું હા જતા હવે આ તો હું કહેવા આવ્યો તો કે ના હોય તો ના એ છે રાખ. છે તો હું હો કહ્યું, હેળો. મેકલજો હો, કાલ પછી જતું હોય તો આવશે કાલ મેકલજો કે યાર હા હેળો હા કંટાળ્યો હમણાં હું તો કંટાળીનો ઊંઝો તો પણ હું
ઊંઝેલો પેલો ટેટિયો આવી ગયો અને પેલા મોરભાઈ તો આખો દાડો આવે જ જાય છે. હાશ મને તો ઊંઘવા દે એમ ચોલતું. હા ડોશી શીખર શાણા આવે છે હું. હા આ પેલા બે જણા મને માર કરું છે. આ મોરભાઈએ બનાય જ ના. આ જેમ તે બધા હગાને પેલા મોનકા ડોહાન તો અમુક કદી સોય હગું છોકરાનું થાય ને તોય ના કરાવું. આ હું રોજ ઘરે તરી મેકલી દે છે. આ મોરભાઈ બનવું જ કાઠો છે. ના નહીં બનવું આ હેડી.